નમસ્તે મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અત્યારે ચાલી રહેલી એક શિષ્યવૃત્તિ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તો મિત્રો, આ યોજના અંતર્ગત જો તમે એ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરશો તો તમને રૂપિયા 3000થી 4000 એટલે કે 3800થી 4000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। તો મિત્રો, આ ફોર્મ ક્યાં ભરવાનું અને તેની લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ કઈ છે અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। પરંતુ મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જે બાજુમાં આપેલું બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળી રહે। અને મિત્રો, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચી શકે અને દરેક વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, આ શિષ્યવૃત્તિ યોજના માટે કોઈ ટકાની લિમિટ રાખવામાં આવી છે નહીં, એટલે કે વિદ્યાર્થીને ગમે તેટલા ટકા હશે તો પણ આ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરી શકશે। અને મિત્રો, જો તમારું આ ફોર્મ એપ્રુવ થશે તો તમે 3800થી 4000 એટલે કે 3000થી 4000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ સહાય તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકશો। તો મિત્રો, સ્કોલરશિપ ફોર્મ શરૂ થયાની તારીખ જોઈ લઈએ। તો મિત્રો, આ ફોર્મ છે 10 નવેમ્બર 2020ના રોજ ફોર્મ ભરાવાના જે ચાલુ થઈ ગયા છે અને મિત્રો જેની અંતિમ તારીખ છે 15/12/2020। તો સૌપ્રથમ તો આ છેલ્લી તારીખ છે કે 15 ડિસેમ્બર 2020। તો મિત્રો, 15 ડિસેમ્બર 2020 સુધી તમારે આ શિષ્યવૃત્તિના ફોર્મ ભરી દેવાના રહેશે। તો મિત્રો, રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ થઈ ગયા છે, તો તમે અત્યારે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો મિત્રો, આ ફોર્મ ભર્યા બાદ તમારા 2 થી 3 મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર તમારી શિષ્યવૃત્તિ જમા થઈ જશે અને મિત્રો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો। જો તમે અગાઉ ફોર્મ ભરેલું હશે તો માત્ર ને માત્ર તમારે ફોર્મ રિન્યૂ કરવાનું રહેશે, જે તમે ઓનલાઈન રિન્યૂ કરી શકો છો। તો મિત્રો, ધોરણ 10 અને 12 માટે સ્કોલરશિપ ફોર્મ 15/12/2020 સુધી ભરી શકાશે। તો મિત્રો, આપણે આગળ જોયું કે 15 ડિસેમ્બર તેની લાસ્ટ ડેટ છે અને મિત્રો, કોલેજ અને આઈટીઆઈ તેમજ ગ્રેજ્યુએશન એટલે કે કોલેજના જે વિદ્યાર્થીઓ છે માટે સ્કોલરશિપ ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે અને જે તમે ભરી શકો છો। તો સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે તે પણ વિગતો જોઈ લઈએ મિત્રો। તો એના માટે તમારે એક ફોટો જોઈશે પાસપોર્ટ સાઇઝનો અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે। તો મિત્રો, મોબાઈલ નંબર જે તમારો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર જોઈશે, કારણ કે તેના ઉપર ઓટીપી વગેરે જેવી માહિતી અને મિત્રો જ્યાં સુધી તમને આ શિષ્યવૃત્તિ ન મળે ત્યાં સુધી તમારા પાસે આ મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી છે। ચાલુ હાલતમાં જે મોબાઈલ છે એ હોવો જરૂરી છે, કારણ કે તેના પર ઘણી બધી માહિતી અને મેસેજ પણ આવતા હોય છે। તો ધોરણ 10 અને આ ઉપરાંત બીજા જરૂરી ડોક્યુમેન્ટ છે કે ધોરણ 10, 11 અને 12ની માર્કશીટ। તો મિત્રો, જે તમને લાગુ પડતી હોય, ધારો કે તમે ધોરણ 12 પાસ કર્યું હોય તો 12ની માર્કશીટ, 11 પાસ કર્યું હોય તો 11ની માર્કશીટ અને મિત્રો જો તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો ધોરણ 10ની માર્કશીટ પણ તમે આપી શકો છો। તો મિત્રો, આ ધોરણ 10, 11, 12 અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। ઓકે, તો છે અહીંયા નોંધ એ લેવાની છે કે મિત્રો તમારે જે માર્કશીટ આપવાની છે છેલ્લા પ્રયત્નની માર્કશીટ આપવાની રહેશે। તો મિત્રો, ધોરણ 10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની જે માર્કશીટ અપલોડ કરવાની રહેશે। ધારો કે તમે બીએ કર્યું હોય અથવા બીએસસી કર્યું હોય તો તેની પણ માર્કશીટ અપલોડ કરવાની રહેશે। આ ઉપરાંત મિત્રો, તમારે જાતિનો દાખલો ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી માટે, એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે જાતિનો દાખલો ફરજિયાત છે। આ ઉપરાંત તમારે આવકનો દાખલો જોઈશે અને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। બેંક પાસબુકની ઝેરોક્સ જે તમારે ફોટો હશે તે તમારે અપલોડ કરવાનો રહેશે અને ફી ભર્યાની જે પહોંચ એટલે કે ફી ભર્યાની જે પાવતી હોય અને જો તમારે ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર પણ તમારી સ્કૂલ અથવા કોલેજમાંથી લખાવી અને લાવવાનું રહેશે। આ ઉપરાંત એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તે પણ એક જરૂરી ડોક્યુમેન્ટ છે જે તમારે જરૂરી છે। બોનોફાઇડ સર્ટિફિકેટ મિત્રો જો લાગુ પડતું હોય તો તમારે લાવવાનું રહેશે અને શાળા કોલેજનું આઈડી કાર્ડ જો હોય તો તે પણ તમારે અપલોડ કરવું પડશે। આ ઉપરાંત જો તમે હોસ્ટેલની અંદર રહેતા હો તો હોસ્ટેલ સર્ટિફિકેટ, જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો જ મિત્રો આ સર્ટિફિકેટ લાવવાનું રહેશે અને બેંક એફિડેવિટ સર્ટી। આ ઉપરાંત જો વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન જો 1 વર્ષથી વધુ વર્ષનો ગેપ હોય તો મિત્રો તમારે જે નોટરી હોય છે એટલે કે સોગંદનામું
તેની પણ જરૂર પડશે। તો મિત્રો અહીંયા નોંધી લેવાનું એ છે કે છેલ્લી તારીખ છે 15 ડિસેમ્બર। તો 15 ડિસેમ્બર સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। અને મિત્રો આશા રાખું છું કે આજની આ માહિતી વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી જ માહિતી તમને આ ચેનલ પર મળી રહેશે। અને મિત્રો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપની અંદર વધુને વધુ શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ શિષ્યવૃત્તિની માહિતી પહોંચી શકે અને દરેક વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।